મિત્રો, આપણી સાથે ગૌરીબેન રાખસિયા જોડાણા છે. એમની સાથે દશામાના વ્રત વિશે આપણે વાત કરશું. તો ગૌરીબેન, દશામાનું વ્રત હમણાં 2 દિવસ પહેલાં જ અથવા તો 1 દિવસ પહેલાં જ બધું પૂરું થયું અને લોકો વ્રત 10 દિવસ સુધી ઉજવે છે. તો ખાસ કરીને જે આપણો પછાત સમાજ છે, ઓબીસી, એસસી ને એસટી, એમાં આવતા આપણા જે બહેનો છે, એને તમારો શું સંદેશ છે કે દશામાના વ્રતથી શું આપણો ઉદ્ધાર થાય ખરો? અને નાનું એટલે એ તમારે એ વિશે તમારે વાત કરવાની છે. દશામાની મૂર્તિ તમે જુઓ ને તો વિસર્જન કરવા જાય તો ઘણી વખત કેટલાય બહેનો ડૂબીને મરી જાય છે. અને છેલ્લે તમે જુઓ ને તો જે વિદાય કરે મૂર્તિ વિસર્જન, ત્યારે મૂર્તિની એવી ખરાબ દશા થઈ છે કે આપણે જોઈ ન શકીએ. 10 દિવસ સુધી પૂજા કરે ને પછી ગંદા કચરામાં, ગંદા નાળામાં ફેંકી દેતા હોય છે. તો આ વિશે અને ત્યારબાદ આપણે એમ કહીએ કે ભાઈ આપણા જે પૂર્વ થઈ ગયા મહામાનવ, ગૌતમ બુદ્ધ છે, જ્યોતિબા ફૂલે છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, તો માતા રમાબાઈ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, તો એમને આપણને એ આપણા જે મહામાનવ છે એમણે આપણને શું સંદેશો આપ્યો છે? શું આપણે આવા વ્રત કરવાના છે? તો એ વિશે આપણને ગૌરીબેન રાખસિયા જણાવશે. ગૌરીબેન, તમારી વાત શરૂ કરો. અને મારા મૈત્રીપૂર્ણ જય જય નમો બુદ્ધાય. દશામાં ને એક ખોટી કાલ્પનિક વાર્તા છે. આ પૃથ્વી પર કોઈ દશામાં એ અવતાર લીધો નથી. મન ઘડત કહાની છે. ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, ઇતિહાસ પર નથી. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા રાખવાનો અધિકાર છે, પરંતુ કોઈ સમસ્યાનું સમાધાન માત્ર પૂજા કે વિધિથી કરવું યોગ્ય નથી. બીમારીમાં ડોક્ટરની સારવાર, શિક્ષણમાં મહેનત, રોજગારીમાં કૌશલ્ય, જીવનમાં યોગ્ય આયોજન વધુ મહત્વનું છે. અંધશ્રદ્ધા, ભય અને છેતરપિંડીથી સાવચેત રહેજો. શ્રદ્ધા વ્યક્તિગત હોઈ શકે, પરંતુ નિર્ણયો તર્ક, પુરાવા અને વૈજ્ઞાનિક અભિગમથી લેવા જોઈએ. ધાર્મિક શ્રદ્ધા એ જ અંધશ્રદ્ધા હોય છે જે ભય, અફવા અથવા છેતરપિંડીના આધારે હોય છે. તેવા નિર્ણયો લેવા જોઈએ. બહેનો, તમારા બાળકોને એક મહાન માનવ બનવાની પ્રેરણા આપો. મહાન માનવ બનાવો. રોટી, કપડા, મકાન અને શિક્ષણ તે દરેક નાગરિકનો મૂળભૂત હક છે, અધિકાર છે. અધિકાર માંગવાથી નથી મળતો, અધિકારને જીતવા પડે છે. માંગવાથી તો ભીખ મળે, અધિકાર નહીં. એક નશો કરતા પિતા તેના બાળકો માટે એટલો હાનિકારક નથી જેથી 100 ગણી એક શ્રદ્ધાળુ માતા તેના બાળકો માટે બહુ હાનિકારક હોય છે, બહુ જ હાનિકારક. માટે બહેનો, અંધશ્રદ્ધામાંથી જાગો અને તમારા બાળકોને બહાર લઈ આવો. તમારા બાળકોને સ્વાભિમાનથી જીવન જીવવાની પ્રેરણા આપો. બલી બકરાની દેવાય, શેરની નહીં. ના ના, તમારા બરોબર છે. બાળકોને શેર બનાવો, બકરો નહીં. તમારા બાળકોને બંધારણ પુસ્તક આપો, રથની ચોપડીઓ નહીં. માટે અંધશ્રદ્ધામાંથી જાગો બહેનો. સંકટ સમયે સંવિધાન કામ આવશે, રથની ચોપડીઓ નહીં કામ આવે. જય સાચી વાત ભીમ. છે. દશામાની જે વાર્તા છે ને, એ વાર્તા તમે જુઓ ને તો એવી ડરાવણે છે. લોકો લોકો હા, ડરે. અને હા, બરોબર છે. દશામાની એમ કે એક રાજા હતા. રાજા દશામાને વ્રત, એની રાણીને વ્રત કરવું હતું તો એને વ્રત કરવાની ના પાડતા હતા કે તારે આ વ્રત નથી કરવું. તો રાણીએ હઠ લીધો કે ના, મારે વ્રત કરવું છે. તો દશામાએ તેનું અપમાન કર્યું. તો રાજા એમ કે એના બાળકોને કઈક બીજા રાજાએ એનું રાજપાટ બધું છીનવી લીધું અને રાતોરાત રાજા હાવ રોડ ઉપર આવી ગયા. એટલે આવી કાલ્પનિક વાર્તા છે કે જે એ હાવ ખોટી એમ છે કે એમ. અને હા, એક સુવર્ણ નગરીમાં, હવે એક સુવર્ણ નગરી ક્યાં તો કઈ ખબર નથી. ના, એ ખબર કયા નથી. સમયે આ બધું બન્યું તો કઈ ખબર નથી. અને તમે જો રાજા કોણ મોટી એ ઉંમરના ખબર. જે છે ને 50, 60, 70 વર્ષના જે આપણા જે મોટી ઉંમરના આપણા જે વડીલો હોય ને, એને પૂછજો કે એના સમયમાં દશામાં હતા તો લગભગ ના પડશે કે દશામાં કાંઈ હતા નહીં ક્યાંય. બરોબર છે. ના, દશામાં કોઈ હતા જ નહીં. આ તો ખોટી કાલ્પનિક વાર્તાઓ ઘડીને માણસોના હા. મગજમાં ઘુસાડી દીધી કે દશામાં છે, દશામાં છે એમ. હમ અને હમ. દશામાની મૂર્તિ પર ધરવા જાય તો કેટલા બધા ડૂબી જાય, કેટલા બધાનો મૃત્યુ પામે છે. અને છેલ્લે મૂર્તિઓ પણ એવા ગંદા નાળામાં નાખી દે છે ને કે આપણે એને જોઈ પણ ગમતી નથી.
હા જો ને તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય કેવું આમ 10 દિવસ પૂજા કરે ને પછી એની કોઈ કિંમત જ 10 નહીં, આમ દિવસ ઘા પૂજા કરીને 10 ફેંકી દે. દિવસ માટે પૂજા કરે અને પછી નાખી દે. મન હમ. પડે ને ફૂલ ઉપર થી સીધા એમને ઘા જ કરી દે એમ. હા હા દશામાં હોય આપણા મા બાપ હોય તેને આપણે છેલ્લે નાખી દઈએ છીએ એમ ભૂંડી પેટ. બસ બસ તો બસ. દશામાં ને 10 દિવસ એની પૂજા કરે ને પછી ભૂંડી પેટ નાખી દે એમ કે ઘા કરી દે. હમ જેવું પાણી છે એ કઈ જોઈ નહીં. હમ. અને સરખી રીતે એનું વિસર્જન કરવું જોઈએ. પોતાના ઘરમાં ખાડો ખોદી અને ત્યાં દફનાવી દે, અથવા તો ઘરમાં સાચવીને રાખે, આવતા વર્ષે નવી લેવી ન પડે મૂર્તિ. હા અને પણ આ બ્રાહ્મણો તો રે ને ઈ છેલ્લે એમ કે બ્રાહ્મણો એમ કે છેલ્લે કે છે ને મને છેલ્લે દિવસે દશામાં 10 વર્ષ ઉજવો ને એટલે મને સોનાની કા ચાંદીની મૂર્તિ દેવાની. કારણ કે હા હા એને ગારાની દ્યો તો ગારાની દે તેને ઘરે ગારાનો ઢગલો થાય 10 વ્યક્તિઓ હા દેવા જાય. એટલે સોના ચાંદીની એટલે માંગે કે સોના ચાંદીની તો હાચવીને મૂકી દેવાય. હા તો કાંઈ એમ નથી કેતા કે મને ગારાની મૂર્તિ તમે દેજો તોય હાલશે. અને હમ ગારાની હમ નહીં, મને સોનાની કા ચાંદીની મૂર્તિ દેવાની. હમ. ગારાની મૂર્તિ નહીં દેવાની. સાચી વાત છે. હા અને એમાં આ વિસર્જન કરવા જાય ત્યારે તો કેટલા બધા એમને એમ કમોતે વયા જાય, ડૂબી જાય. એક જાય ને એની બીજે 5 બીજા જાય. હવે આપણા જે મહામાનવ થઈ ગયા છે એમણે પણ આપણને આ સંદેશો નથી આપ્યો કે ભાઈ તમે આવું બધું કરજો, બરોબર હા. ને? એને તો કોઈ કીધું નથી એટલે આપણે ગાડરીય પ્રવાહ એમને એમ દોડ્યા જાય. એ આપણે સમાજ જ છે. ઓબીસી હમ સમાજ. હમ હમ ઓબીસી સમાજ છે. બીજા કોઈ મોટા લોકો હોય નહીં. પટેલ ને ખબર ન હોય હવે કે આ દશામાં છે. હમ હમ. આપણે બધા એમાં ઘુસાડી જ છે. આપણે બધા એની વાહે દોડ્યા જ છે. બાયું રે દશામાં ને ભાયું રે નશામાં નથી કહેવાતું. સાચી વાત છે. એ ઉપરાંતમાં જે આપણો તમે જે વૈજ્ઞાનિક અભિગમ અંધશ્રદ્ધા દૂર કરવાનું તો આપણું જે બંધારણ છે ને એમાં એક જોગવાઈ છે કલમ 51H માં કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો. તો હવે આમાં દશામાના વ્રતમાં ક્યાં વૈજ્ઞાનિક વાત આવી કોઈ પણ જાતની, બરોબર ને? ક્યાંય આવી જ નહીં. આ તો કે ચોખા ખાતા હતા અને હા માથું બની ગયું. કે તરબૂચ હમ હતું ને તરબૂચ ખાતા હતા ને કે એના બાળકનું માથું બની ગયું. હવે ઈ કોઈ દિવસ કેમ વિચાર કાલ્પનિક આપણે કરી તો કેમ માનવું આપણે હમ. કે તરબૂચ ખાતા હતા ને તરબૂચ માથું બની ગયું. અને તો વાડીમાં જે છેલ્લે બાળકોને બેને રાજાના 2 કુંવરોને વાડીમાં દશામાં એ ખેંચી લીધા હતા. હવે ઈ પાછા દે વાડીમાં ડૂબી જાય એક વખત ઈ પાછા દે ન આપે. તો ગૌરીબેન, છેલ્લે તમે આપણા જે ઓબીસી, એસસી અને એસટી જે પછાત વર્ગના બહેનો છે એને શું સંદેશો આપશો? એક એને એ સંદેશો આપું કે બહેનો તમે જાગૃત થાઓ. તમે જાગૃત થશો ને તો જ તમારો પરિવાર આગળ જાગૃત થશે. અને તમે દશામાની ચોપડી આપવામાં કોઈ પણ વ્રતની નહીં, એને સંવિધાન પુસ્તક આપો, બંધારણ પુસ્તક આપો. એને સ્વાભિમાનથી જીવન જીવવાની આપો, તક આપો. સ્વાભિમાનથી જીવન જીવાડો. બલ્લીનો બકરો બનાવી નહીં, એને શેર બનાવો. શેર બનશે ને તો જ ઈ જિંદગી જીવી શકશે. અને ઓલી કહેવત નથી કે બલ્લી રહીને ઈ બકરાની ચડે છે, શેરની બલ્લી નથી ચડતી. તો તમારા બાળકોને શેર બનાવો, બકરો નહીં. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર ગૌરીબેન. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય સંવિધાન. તો ને મારા મૈત્રીપૂર્ણ જય ભીમ, નમો બુદ્ધાય.